નમસ્કાર. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ, સ્વાધ્યાય 7.1 ની અંદર હવે આજે આપણે દાખલા નંબર 3 જોઈશું કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી. હવે આપણે દાખલા નંબર 2 ની અંદર ગુણવાથી કરવાના હતા, અવિભાજ્ય હવે શોધવાના હતા. હવે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય એટલે દાખલા નંબર 2 ની અંદર આપણે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા મેળવતા હતા. અહીં દાખલા નંબર 3 ની અંદર આપણે ભાગવાથી નીચે આપેલ સંખ્યાને ભાગવાથી પૂર્ણઘન શોધવાનું છે. તો પહેલો આ દાખલો છે, પેટા દાખલો પેલો 81. તો 81 ના આપણે પેલા અવયવો પાડી લઈએ. તો 81 એકમની સંખ્યા છે 1 એટલે 3 વડે ભાગ ચલાવશું એટલે 3 દુ 6. અહીંયા છે 8, 8 માંથી 6 જાય એટલે 2 રે 2 ને 1 21 એટલે 3 સત્તા 21. અહીંયા આવ્યા છે 2, આપણે 2 વધેલા હતા એટલે અહીંયા 21 એટલે 3 સત્તા 21. એ જ મુજબ 7 છે એટલે 3 વડે ભાગ ચલાવીશું એટલે 9 તેરી 3 નવા 27. ત્યારબાદ આપણે ફરી 3 વડે ભાગ ચલાવીએ એટલે 3 તેરી 9 અને 3 એકુ 3. આ રીતે એના અવિભાજ્ય અવયવો નીકળશે. હવે 3 સાથે ભાગ ચલાવી લીધો. હવે 81 ના અવયવો મળે તો કયા કયા અવયવો મળ્યા છે કે 1, 2, 3 અને 4. ત્રિપુટી માટે 3 મળે છે, 1, 3 બાકી રહે છે, તે બીજી ત્રિપુટી બનતી નથી એટલે એક ત્રિપુટીમાં 3 ની આપણે અવિભાજ્ય મળે છે. તો આપણે લખી શકીએ કે 81 બરાબર એના અવયવો છે અવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 1, 2, 3 અને 4 એટલે 3 વખત એક ત્રિપુટી બને છે. આની ત્રિપુટી બનાવવાની છે. અહીં અવિભાજ્ય અવયવોની ત્રિપુટી બનતી નથી. તો હવે આપણે માટે 81 ને પૂર્ણ ઘન સંખ્યા હાલમાં નથી પણ હવે બનાવવાની છે. તો આપણે શું કરશું એટલે સૌથી પહેલા માટે લખી નાખીએ કે 81 એ પૂર્ણઘન સંખ્યા નથી પણ હવે આપણે બનાવવાનો પ્રયત્ન કરશું. તો કઈ રીતે બનાવશું? જો 81 ને 3 વડે આપણે પેલા શું કરતા હતા, ગુણતા હતા. હવે ભાગવાનું છે, ધ્યાન રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 વડે ભાગવામાં આવે તો મળતી નવી સંખ્યા પૂર્ણઘન થશે. આપણે શોધવાની છે પૂર્ણઘન થશે. બરાબર. હાલ અહીંયા કને આપણે ત્રિપુટી બનતી નથી માટે એ પૂર્ણઘન સંખ્યા નથી. હવે આપણે 81 ને 3 વડે ભાગશું જેથી આપણે હવે જે સંખ્યા મળશે એ નવી સંખ્યા જે મળશે એ પૂર્ણઘન થશે. તો કઈ રીતે મળશે? ચાલો તો હવે આપણે સૌથી પહેલા શું કરીશું, 81 ભાગ્યા 3 કારણ કે ભાગાકાર કરવાનો છે. 81 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. કેટલી વખત છે? 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4 માટે ને 5 ફરી આપણે અહીંયા લઈએ ભાગ્યા 3. બરાબર. એટલે હવે આપણે ત્રિપુટી મેળવવી છે એટલે 81 ભાગ્યા 3 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 3. આ જે છે 4 વખત 3 એને ઉપર લેશું ભાગ્યા 3 એટલે આ 3 3 ઉડી જશે એટલે અહીં છે ફરી પાછા 1, 2 અને 3. અહીં 3 3 ઉડી જાય છે. હવે 81 ને આપણે કેના વડે ઉડાડશું તો 27 તેરી 81. બરાબર. 27 તેરી 81 એટલે કેટલા વધે છે? નવી સંખ્યા કઈ મળે છે? 27 મળે છે. માટે આપણે લખશું 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 27 બરાબર 3 ની 3 ઘાત. એટલે હવે આપણે મળી ગઈ સંખ્યા તો કે 81 ની સંખ્યા મળી 27. બરાબર. ભાગવાથી આપણે એવી સંખ્યાથી ભાગીએ જે નો પૂર્ણઘન આપણે મળે. તો 27 છે નવી સંખ્યા છે અને એ પૂર્ણઘન સંખ્યા છે. હવે આપણે લખીશું કે 81 ને નાનામાં
નાની સંખ્યા 3 વડે, બરાબર, કેના વડે? 3 વડે ભાગવાથી, 3 વડે ભાગવાથી પૂર્ણઘન બને. આ જ રીતે આપણે બીજો દાખલો કરવાનો છે. 81ના દાખલા રીતે ભાગાકારની રીતથી શોધ્યો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. એ જ રીતે દાખલા નંબર 3નો પેટા દાખલો 3, 135. તો સૌ પહેલા આપણે એના અવિભાજ્ય અવયવો શોધી લઈએ અને એને એવી સંખ્યા શોધીએ છે. આપણે 135ને કેના વડે ભાગશો તો જેથી આપણે નવી પૂર્ણઘન સંખ્યા મળે. માટે 135ના અવયવો એટલે 5 છે, એટલે 3 વડે ભાગ ચલાવીશું. એટલે અહીંયા છે 3 ચોક 12, એટલે 3 ચોક 12. અહીંયા છે 13, 13માંથી 12 બાદ કરીશું એટલે 1 રહેશે. 1 અને 5 15 થશે. 3 50, 3 50 15. ફરી પાછું 3 વડે ભાગ ચલાવીશું. અહીંયા 45 છે એટલે કેટલા થશે? 15 તેરી 45, બરાબર, 15 તેરી 45. અથવા એટલે ફરી પાછું અહીંયા 3 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા થાય? 3 50 15. અને અહીંયા આવી ગયા 5 એટલે હવે પાછું આપણે 5 લેવું પડશે. 5 1 5. એટલે હવે આના અવિભાજ્ય અવયવ 135ના અવિભાજ્ય અવયવ કેટલા છે? અહીં જોડી બનતી ત્રિપુટી નથી મળતી, એક બને છે 3 × 3 × 3, એને ગુણ્યા 5 એટલે 3ની ત્રિપુટી બને છે, 5ની ત્રિપુટી બનતી નથી. હવે આપણે આગળ વધીએ તો કે 135 ના અવયવો કયા કયા છે? 135 ના અવયવો છે 3 × 3 × 3 × 5. આ એના અવયવો છે. હવે આપણે 135 ને માટે 135ના જે અવિભાજ્ય અવયવની જે ત્રિપુટી પૂર્ણ થતી નથી, આથી 135 એ પૂર્ણઘન નથી, આપણે પૂર્ણઘન બનાવવાનું છે. તો જો 135ને 5 વડે ભાગવામાં આવે, છેલ્લો જે અંક છે તો 5 વડે ભાગવામાં આવે તો આપણે જે નવી સંખ્યા મળશે એ પૂર્ણઘન થશે. માટે આપણે લખીશું કે જો 135ને 5 વડે ભાગવામાં આવે તો મળતી નવી સંખ્યા શું થશે? પૂર્ણઘન થશે. એ શોધવાની છે, પૂર્ણઘન થશે. એટલે હવે ફરી અગાઉ જેમ આપણે દાખલા નંબર 1માં કર્યું તે મુજબ જ કરવાનું છે. 135 ભાગ્યા 5 અને જે આપણે અવયવો આવ્યા છે 135ના બરાબર 3 × 3 × 3 ને એને ગુણ્યા 5 ભાગ્યા 5. હવે 135 છે છેદમાં શું લેશું? 5 છેદમાં 5 બરાબર 3 × 3 × 3 × 5 છેદમાં આજે ભાગ્યા છે એ છેદમાં આવશે 5. 5 5 ઉડી જશે. હવે 135ને આપણે ઉડાડવાના છે. 135 ભાગ્યા 5 છે તો 27 50 કેટલા થશે? 135. એટલે 27 50 135. એટલે ફરી આપણે નવી સંખ્યા કઈ મળે છે? 27. માટે ફરી નવી સંખ્યા 27 મળે છે. અને આ ત્રિપુટી બની ગઈ, 3 × 3 × ની ત્રિપુટી બની ગઈ. માટે હવે 27 છે એ નવી સંખ્યા મળે છે. એટલે આપણે લખીશું 27 બરાબર 3 × 3 × 3. માટે 27 બરાબર 3ની 3 ઘાત. હવે આપણે 135 છે, 35 ને કઈ સંખ્યા? હવે આપણે 27 મળ્યું તે નવી સંખ્યા મળી, કેના વડે ભાગતા મળી? તો કે 5 વડે ભાગતા મળી. એટલે 135 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી આપેલ નવી સંખ્યા શું થશે? પૂર્ણઘન થશે. આ રીતે આપણે 135 ના અવયવો કાઢી અને પૂર્ણઘન સંખ્યા
ભાગાકારના રીતે મેળવી. તો અહીં આપણો દાખલા નંબર 3 પણ પૂર્ણ થાય છે.